જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય ચોથો અને અમૃતધારા ચોથી। તો ચાલો શરૂઆત કરીએ અધ્યાય ચોથો। મણ માસની પ્રભુ પ્રાર્થના। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું તે તમે સાંભળો। અધિક માસે શ્રી હરિ આગળ આ પ્રમાણે શુભ વચન કહ્યું હતું, તે આ છે। હે નાથ, હે કૃપાના ભંડાર શ્રી કૃષ્ણ હરિ, હું આપને શરણે આવ્યો છું। મને મલિન ગણી દેવો સહિત સર્વ લોકોએ શુભ કર્મમાં છોડી દીધો છે, તો મારું રક્ષણ કરો। દુશાસનથી દ્રૌપદીનું અને ઝુંડના મોઢામાંથી ગજેન્દ્રનું જેમ તમે રક્ષણ કર્યું છે, તેમ આજે શરણે આવેલા મારું કેમ રક્ષણ કરતા નથી? કેમ મને દુઃખમાંથી બહાર ઉગારતા નથી? ત્યારે લક્ષ્મીપતિને એમ વિનંતી કરીને સ્વામી રહિત એ મણમાસ બોલતો બંધ થયો અને આંસુ સારતો પરમેશ્વર આગળ ઊભો રહ્યો। ત્યાં મણમાસને શ્રી હરિવિષ્ણુએ આ પ્રમાણે કહ્યું, હે વત્સ, તું અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં એવું કયું મોટું દુઃખ છે? શોક ન કર, તારો ઉદ્ધાર કરીશ। મહાદુઃખ હોય તે પણ મારી પાસે આવીને શોક કરતો નથી। આ વૈકુંઠ શોક તથા વૃદ્ધાવસ્થાથી રહિત, આનંદયુક્ત તથા મૃત્યુ રહિત છે। છતાં આવા વૈકુંઠમાં આવી હે વત્સ, તું મરવા કેમ ઈચ્છે છે તે હમણાં જ મને કહે। અધિક માસ બોલ્યો કે હે ભગવાન, આપનાથી કાંઈ જ અજાણ્યું નથી, કેમ કે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ સર્વવ્યાપી છો। સર્વવ્યાપી છતાં નિર્વિકાર અને સર્વેશ્વર છો। આપ વિના કોઈ પણ વસ્તુ નથી। આપ મુજ અભાગીનું દુઃખ નથી જાણતા શું? આપ બધું જાણો જ છો, છતાં મારું દુઃખ તમને કહું છું। આવું દુઃખ આપે સાંભળ્યું નહીં હોય અને જોયું પણ નહીં હોય। ક્ષણ, લવ, મુહૂર્તો, પખવાડિયા, મહિના, દિવસો તથા રાત્રિઓ બધા પોતપોતાના સ્વામીઓના અધિકારને લીધે સદા નિર્ભય તથા આનંદે રહે છે। મારું તો કોઈ નામ નથી, મારો તો કોઈ સ્વામી નથી અને મારો કોઈ આશ્રય નથી। એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામમાંથી દૂર કર્યો છે। આ મણમાસ સત્કર્મોમાં નિષેધ કરાયો છે, આમ દરેક મારું અપમાન કરે છે। તેથી હંમેશા જેમ ખાડામાં પડ્યો રહ્યો આંધળો માણસ મરવા ઈચ્છે છે, તેમ હું પણ મરવા ઈચ્છું છું। મને જીવવાનો ઉત્સાહ રહ્યો નથી। ખરાબ હાલતમાં જીવવું તેના કરતાં મરી જવું વધારે સારું છે। બસ હે મહારાજ, આથી વધારે કંઈ પણ મારે કહેવાનું બાકી રહેતું નથી। આપ પારકું દુઃખ સહન કરતા નથી અને પારકા ઉપર ઉપકાર કરવો એ આપને પ્રિય છે, એવા આપ મનાયા છો। વળી વેદોમાં તથા પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છો, તો પોતાનો ધર્મ વિચારી આપને ગમે તે કરો। હું પામર, આપ મહાન। પ્રભુને હવે વારંવાર કહેવાનો નથી, હું મરીશ અને હવે હું જઉં છું, એમ વારંવાર કહી એ મણમાસ બોલતો બંધ થયો અને પછી હે નારદ, શ્રી લક્ષ્મીપતિ પ્રભુની સામે એકદમ પછડાઈ પડ્યો। તે વખતે તેણે ત્યાં પડી જતો જોઈ આખી સભા વિસ્મય પામી। શ્રી નારાયણ બોલ્યા, અધિક માસ આમ વિરામ પામ્યો એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યથિત બની ચંદ્રમાના કિરણની જેમ શાંતિ કરે તેમ તેને જળમાં અને શાંતિ પમાડવા મેઘના જેવા ગંભીર અવાજથી એવું સુંદર વચન બોલ્યા। સુત બોલ્યા, સમગ્ર વેદ શાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રય શ્રાંત નારાયણનું પાપના સમુદાય રૂપ સમુદ્રોના નાશ કરવામાં વડવા નળ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું। અને પછી હે બ્રાહ્મણો, એ નારદ મુનિ આદિ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યો। અધ્યાય 4 સમાપ્ત। અમૃતધારા ચોથી। ધનબાઈ અને મનબાઈ। ધારા નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે દયાળુ શ્રદ્ધાળુ સ્ત્રીઓ એક જ ફળિયામાં થોડા થોડા અંતરે રહેતી હતી। એ વખતે ધારા નગરીમાં ભોજ રાજા રાજ્ય કરતા હતા। રાજા પ્રજાપ્રેમી, પવિત્ર અને પરગજ્જુ હતો। તે સદાય પ્રજાના હિત માટે તત્પર રહેતો હતો। પ્રજાના સુખ દુઃખ જાણવા ભોજ રાજા રાત પડે એટલે વેશ પલટો કરીને
નગરચર્યા જોવા નીકળી પડતો અને જ્યાં દુઃખી માણસો જોવામાં આવે તે ઘરની નોંધ કરીને બીજે દિવસે તેને દરબારમાં બોલાવી તેને માટે ઘટતું કરવામાં આવતું હતું. ભોજરાજાનું આવું પરગજુપણું જોઈ પ્રજા તેને પ્રભુતુલ્ય માનતી હતી. રાજાના સત્કર્મોથી દેશમાં તેની કીર્તિ ફેલાવા લાગી હતી. રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા અને ભોજરાજા પણ ધાર્મિક વિચારોનો હતો અને પ્રજા પણ ધાર્મિક હતી. તેથી રાજ્ય આબાદ હતું, પ્રજા આબાદ હતી. ધનબાઈ અને મનબાઈને ભોજરાજા ઉપર પ્રભુ જેટલી શ્રદ્ધા હતી. જ્યારે રાજાની સવારી નીકળતી ત્યારે બંને સહેલીઓ ધનબાઈ રાજાના દર્શન કરવાનો લહાવો લેતી અને પોતે ધન્યતા અનુભવતી, પરંતુ મનબાઈને શ્રદ્ધા ન હતી. તેથી તે માત્ર રાજાને જોતી નમન કરતી નહીં. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને શ્રદ્ધાળુ સ્ત્રીઓ પવિત્ર પુરુષોત્તમ માસમાં વ્રત નિયમ લીધા. નગરમાં ભક્તિભાવ ઉભરાયો. એમાં ધનબાઈ અને મનબાઈ પણ પુરુષોત્તમ મહિનો ભાવથી નહાવા લાગ્યા, દેવ દર્શને જવા લાગ્યા. તે યથાશક્તિ દાન કરવા લાગ્યા. રોજ ધનબાઈ અને મનબાઈ સાથે જ નદીએ નહાવા જાય છે, પરંતુ નહાતી વખતે બંને પોતપોતાની પ્રાર્થના અલગ અલગ કરે છે. ધનબાઈ ધ્યાનમગ્ન બની પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે છે અને કહે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાળ. ધનબાઈને ભોજ રાજા ઉપર શ્રદ્ધા હતી, તેથી તે રાજા ફળે એવી પ્રાર્થના હંમેશા કરતી હતી. જ્યારે મનબાઈને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી, તે સૂર્ય ભગવાન સામે હાથ જોડીને બોલે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો નંદ ગોપાળ. ભગવાન ક્યારે રીઝે તેનું કંઈ કહી ન શકાય, પરંતુ ભોજ રાજા તે પ્રત્યક્ષ હોવાથી પ્રસંગ ઉપર તે રીઝે અને તેનું ફળ મળે. આવી શ્રદ્ધાથી ધનબાઈ પ્રાર્થનામાં એવું કહેતી કે મને ફળજો ભોજ ભૂપાળ. ધનબાઈ અને મનબાઈ રોજ નદીએ જે જગ્યાએ સ્નાન કરતી હતી તે જ જગ્યાએ નિયમિત રાજાની વિશ્વાસુ દાસી પણ સ્નાન કરવા આવતી હતી. પ્રાર્થનામાં રાજા ભોજનું નામ સાંભળી તે વિચારમાં પડી જતી હતી કે ભગવાનને મૂકીને કોઈ ભૂપનું નામ લે ખરું? તેણે મહેલે જઈને ભોજ રાજાને કહ્યું, મહારાજ, નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થના કરતી વખતે એવું બોલે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાળ. રાજા દયાળુ હતો. તેને મનમાં વિચાર્યું કે ધનબાઈને ધનની જરૂર છે, તેથી જ તે રોજ નાહીને મારું નામ લે છે, માટે કાલે તેને દરબારમાં બોલાવીને રાજી કરો. બીજે દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈને બોલાવવા મોકલી. રાજાનું તેડું આવતા ધનબાઈ હર્ષ ઘેલી થઈ ગઈ અને તેણે પોતાની પ્રાર્થના ફળશે એવી આશા બંધાઈ. તે તો ઝટપટ વસ્ત્રો બદલીને દાસી સાથે રાજ દરબારમાં આવી અને રાજાને નમન કરી ઊભી રહી. એના મનમાં એમ હતું કે હમણાં રાજા સોના મોહર કે હીરા મોતી આપશે, પણ રાજાએ જ્યારે તેને 15 શેર વજનનું તરબૂચ આપ્યું ત્યારે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેની ધારણા ધૂળમાં અડી ગઈ. તેથી તે ઉદાસ વદને તરબૂચ લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તે ખૂબ પસ્તાવો કરવા લાગી કે આખા મહિનાની મહેનત માથે પડી. દરરોજ રાજા ફળે એવી પ્રાર્થના કરી તે તો તેના ફળ રૂપે જર ઝવેરાત નહીં, પણ આ તરબૂચનું ફળ મળ્યું. એને મારે શું કરવું છે? માટે કોઈને વેચી દઉં. રસ્તામાં એક બાઈ કેળા, કાકડી, પપૈયા વગેરેનો ઢગલો કરીને વેચવા બેઠી હતી. તેની પાસે જઈ ધનબાઈએ કહ્યું કે બહેન, આ તરબૂચ તું લઈ લે અને એના જે પૈસા આપવા હોય તે આપી દે. હું એકલી તેને ક્યાંથી ખાઈ શકવાની હતી, માટે જે નાણાં આવે તે ગાંઠે બાંધી લઉં. બાઈએ તેના પૈસા ધનબાઈને આપ્યા અને તરબૂચ રાખી લીધું. ધનબાઈ તો મનમાં ઉદ્વેગ કરતી ઘેર જઈને કામે લાગી ગઈ. એ ઘેર ગઈ અને થોડી વારે મનબાઈ તેના ઘરમાંથી બહાર નીકળી. તેને શાક લેવા માટે જવું હતું. તે એક કાછિયા પાસેથી થોડું ઘણું શાક લીધું
અને તેની પાસે કેળા ન હોવાથી તે બીજી જગ્યાએ કેળા શોધતી ફરતી હતી. કેળા શોધતા શોધતા તે પહેલી બાઈ પાસે આવી પહોંચી અને કે જેને ધનબાઈએ પહેલું તરબૂચ વહેંચેલું હતું. મનબાઈએ થોડા કેળા લીધા. આજે ઘણા દિવસે મજાનું તરબૂચ જોવામાં આવ્યું, તેથી તેને વિચાર કર્યો કે 15-20 પૈસામાં તરબૂચ મળતું હોય તો લઈ લઉં. થોડું હું ખાઈશ અને બાકીનું પડોશના છોકરાઓને વહેંચી દઈશ. તે બિચારા રાજી થશે. આમ વિચારી મનબાઈએ તરબૂચની કિંમત પૂછી તો પેલી બહેને કહ્યું કે બહેન, તરબૂચ મજાનું છે અને તેના 25-30 પૈસા મળે એમ છે, પરંતુ મારે હવે ઘેર જવું છે તો 20 પૈસામાં આપી દઈશ. મનબાઈએ કેળાના પૈસા સાથે તરબૂચના 20 પૈસા પણ ગણી આપ્યા અને તે તરબૂચ લઈને ઘેર ગઈ. ઘરના આંગણામાં છોકરાઓ રમતા હતા. મનબાઈએ જતા સાથે જ તરબૂચ કાપ્યું તો તેમાંથી ખણ ખણ કરતી સોના મહોરો નીકળી પડી. મનબાઈના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તરબૂચમાં તો બિયા હોય, સોના મહોર ક્યાંથી હોય? જરૂર આજે મને પુરુષોત્તમ વ્રત ફળ્યું છે. પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈને ફળ્યા છે અને વ્રતના ફળ તરીકે આ તરબૂચના ફળમાં સોના મહોરો આપી છે. વાહ ભગવાન, તારી લીલાનો પાર નથી. તારી કૃપાથી આજે મુજ રંકનું ભાગ્ય ઉઘડી ગયું છે. મારે બ્રાહ્મણો જમાડવા હતા અને હું ધન વગર મૂંઝાતી હતી, તો પ્રભુ તે ખરે ટાણે મારી લાજ રાખી. મનબાઈએ પછી સોના મહોરો ગણી જોઈ તો તે 125 હતી. તેમાંથી એક સોના મહોર વટાવી તે બધી સામગ્રી લઈ આવી. બીજે દિવસે ઘણા બ્રાહ્મણોને સારી પેઠે જમાડ્યા, સારી દક્ષિણા આપી રાજી કરી વિદાય કર્યા. બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા મળી હતી, તેથી તેઓ મનબાઈની જય બોલાવતા જઈ રહ્યા હતા. રાજાની સવારી આ વખતે રસ્તામાં ઊભેલી હતી. રાજાએ મનબાઈની જય સાંભળ્યો અને તે આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે પોતે તો ધનબાઈનું દુઃખ ટાળ્યું હતું. પછી તે માટે રાજાએ તપાસ કરી તો ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે તેણે તરબૂચ એક બાઈને 15 પૈસામાં વેચી દીધું હતું અને તે બાઈ પાસેથી મનબાઈએ તરબૂચ વેચાતું લીધું હતું. એટલે મનબાઈને સોના મહોરો મળી હતી અને તેના પ્રતાપે તેણે બ્રાહ્મણો જમાડ્યા. એટલે બ્રાહ્મણો જમીને મનબાઈનો જય જયકાર બોલાવતા થઈ ગયા હતા. ધનબાઈએ આ વાત જાણી અને તેને ભાન થયું કે પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ન રાખી અને ભૂપ ભજ્યા, તેથી આમ થયું. ત્યારથી તેણે દરેક અધિક માસમાં પૂર્ણ ભાવથી પુરુષોત્તમ પ્રભુને ભજવા માંડ્યા અને પ્રભુ પ્રસન્નતાથી તેનું દુઃખ દારિદ્ર્ય ટાળી દીધું. અધિક માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન, શ્રદ્ધા પૂરી હોય તો મળે દેવ વિમાન. શ્રદ્ધાનું બળ અપાર છે. શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. શ્રદ્ધાથી મનુષ્ય ધારે તે કરી શકે છે. માટે શ્રદ્ધાથી પ્રભુને ભજો. આમ મનબાઈને પુરુષોત્તમ વ્રત ફળ્યું અને તેનો જય જયકાર થયો. જેવી રીતે મનબાઈને તેના વ્રતનું ફળ મળ્યું, એવી જ રીતના શ્રદ્ધા અને ભક્તિભાવથી વ્રત કરનાર સૌ કોઈને આ વ્રત ફળે એવી પ્રભુને પ્રાર્થના. જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.